ચેપ્ટર 2 હસ્ત અને લલિત કલાઓ માર્ક 3 પાર્ટ 5. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગયા લેક્ચરની અંદર આપણે સંગીત કલા વિશે ચર્ચા કરી હતી. તો થોડુંક આપણે સંગીત કલાનું રિવિઝન કરી લઈએ અને પછી આજે આપણે નૃત્ય કલા વિશે આપણે ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલાં સંગીત કલાની વાત કરી હતી. તો સૌથી પહેલું વાક્ય આપણે યાદ રાખવાનું હતું કે ભારતનું સંગીત છે એ સ્વર, તાલ અને લય ત્રણ વસ્તુની દ્રષ્ટિએ બીજા બધા દેશના સંગીત કરતાં કેવું તરી આવે છે? તો કે અલગ તરી આવે છે. સંગીતને લગતો વેદ મિત્રો આપણે યાદ કર્યું હતું કે સૌ ઉપરથી યાદ રાખવાનો કયો વેદ છે? તો કે સામવેદ છે. પછી આપણે એવી રીતે તમને યાદ રાખવાનું કીધું હતું, પહેલાં 2, પછી 5, પછી પાછા 2 અને પછી પાછા 7. આવી રીતે આંકડા યાદ રાખવાના 2, 5, 2, 7. પહેલાં 2માં શું આવે? તો કે સંગીતના 2 ભાગ આવે. આવા કયા? તો કે ગાયન અને વાદન. એની પછી 5માં શું આવે? તો કે સંગીતના 5 રાગો આવે. કયા કયા? શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. પછી પાછું 2 એમાં શું આવે? તો કે સંગીતના 2 પ્રકારો આવે. બરાબર? એના જે અંદર મુખ્ય ભાગો છે તે પહેલું શાસ્ત્રીય સંગીત અને બીજું છે લોકસંગીત. એની પછી પાછું 7 આવે. તો 7ની અંદર શું આવે? સંગીતના સ્વરો સા, રે, ગ, મ, પ, ધ, ની. આ રીતે તમારે યાદ રાખવાનું છે. આ 7 સ્વરો છે. સંગીતના 5 જે ઉપરના રાગો જે છે એ 5 રાગો વિશે એવું કહેવાય છે કે 5 રાગો છે એ ભગવાન શંકરના પંચમુખેથી 5 મુખમાંથી એક રાગ ઉત્પન્ન થયો. મતલબ કે ભગવાન શિવના પંચમુખમાંથી એ રાગો ઉત્પન્ન થયા હોય તેવું જે છે માનવામાં આવે છે. બરાબર? આટલું બધું જોયું પછી આપણે સંગીતના ગ્રંથો વિશે જોયું હતું. તો સંગીતના ગ્રંથમાં સૌથી પહેલો જોયો તો સંગીત મકરંદ. તો એની આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. મકરંદ એટલે કે રચના કોણે કરી? તો કે નારદ નામના સંગીત શાસ્ત્રી ઈસવીસન 900ની આસપાસ. માહિતી કઈ છે? તો કે 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ. પછી આપણે જોયું હતું સંગીત રત્નાકર. રચનાકાર કોણ હતા? તો કે સારંગદેવ. સારંગદેવ ક્યાં રહેતા હતા? તો કે દૌલતાબાદની અંદર, એટલે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંનેના સંગીતથી તેઓ કેવા હતા? પરિચિત હતા. અને વિષ્ણુ નારાયણ ભાતખંડે આ ગ્રંથનો અભ્યાસ કર્યો અને એને આ ગ્રંથને સૌથી કેવો ગણાવ્યો? પ્રમાણભૂત ગણાવ્યો. બરાબર? અને એને એવું કીધું કે ભાઈ સંગીતના દરેક અંગોને જો તમારે સમજવા હોય તો આ ગ્રંથ કેવો છે? તો કે અજોડ છે. એવું કોણે કીધું? વિષ્ણુ નારાયણ ભાતખંડે. બરાબર? અને એની પછી જોયું તો આપણે સંગીત પારિજાત. બરાબર? પારિજાતના રચનાકાર કોણ છે? તો કે અહોબલે નામના વ્યક્તિ. રચના ક્યારે થઈ? તો કે એની ચોક્કસ સાલ આપી છે ઈસવીસન 1665ની અંદર. એને પોતાના ગ્રંથમાં રાગનું એક મહત્વનું લક્ષણ કીધું છે કે ભાઈ દરેક રાગ સંગીતના એકબીજાથી સ્વતંત્ર છે. દરેક રાગનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને દરેક રાગ સંગીતમાં કેવા છે? મહત્ત્વના છે. અને પોતાના ગ્રંથની અંદર એણે 19 પ્રકારની જે વીણા છે તેના વિશે માહિતી આપેલી છે. એની પછી આપણે જોયું હતું કે અલાઉદ્દીન ખલજીના સમયમાં કોણ થઈ ગયું? અમીર ખુસરો થઈ ગયો. બરાબર? જેને એક બિરુદ આપવામાં આવેલું. કયું બિરુદ આપવામાં આવેલું? તૃતીય હિન્દ. પછીનો મુદ્દો 15મી અને 16મી સદી, જેને ભક્તિ આંદોલનની સદી કહેવાય, જેમાં ઘણા બધા ભગવાનના ભક્ત થઈ ગયા કે જેણે સંગીતને ભગવાનને પામવા માટે સંગીતનો શું લીધો? સહારો. બરાબર? એમાં આપણે નામ ભણી ગયા તુલસીદાસ છે, મીરાબાઈ છે, કબીર છે વગેરે. અને 15મી સદીમાં હરિદાસના શિષ્યો. બરાબર? કયા કયા શિષ્ય થઈ ગયા? તો કે તાનસેન અને બૈજુ બાવરા, જે સંગીતના અનમોલ શું ગણાતા? રત્નો ગણાતા. અને છેલ્લે કે આપણા ગુજરાતમાં બરાબર તાનારીરી એનું સંગીતમાં નામ કેવું છે? તો કે મોખરે છે. તો મિત્રો અહીંયા સુધી આપણે સંગીત કલાનો આપણે અભ્યાસ કર્યો હતો. તો હવે એની પછીની આપણે કલા જોશું જેનું નામ છે નૃત્ય કલા. બરાબર? બાજુમાં તમે નટરાજનો ફોટો જોવો છો. બરાબર? એ નૃત્ય સાથે સંકળાયેલા દેવ છે જેને નૃત્યના ભગવાન માનવામાં આવે છે. બરાબર? એ આપણે આગળ આવશે. તો નૃત્ય કલા વિશે આપણે જોઈએ તો સૌથી પહેલો આપણે એ સમજવું પડે કે નૃત્ય નામનો શબ્દ કેવી રીતે બન્યું. બરાબર? સૌથી પહેલો મુદ્દો કયો સમજવો પડે આપણે? કે નૃત્ય નામનો શબ્દ કેવી રીતે બન્યો. તો જો અહીંયા આપણને આપેલું છે
કે નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત ભાષાના નૃત ઉપરથી થઈ છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ એક નોટ કરજો. બરાબર, નૃત્ય નામનો શબ્દ સંસ્કૃત ભાષાના નૃત નામના શબ્દ પરથી બન્યો છે. બરાબર, ફરીવાર નૃત્ય નામનો શબ્દ છે એ સંસ્કૃત ભાષાના કયા શબ્દ પરથી બન્યો હતો? કે નૃત્ય નામના નૃત નામના શબ્દ પરથી તે બન્યો છે. નૃત્ય એ તાલ, લય અને સાથે સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. જો નૃત્યની અંદર તાલ હોય, લય હોય, સાથે સાથે સૌંદર્ય પણ હોય. બરાબર, તમે ઘણી જગ્યાએ નૃત્ય જોયું હશે. બરાબર, તો નૃત્ય કરતાં કરતાં એ સાથે સાથે કંઈક વાજિંત્ર, બરાબર, કંઈક વાગતું હોય, તાલ અને લયમાં નૃત્ય કરતા હોય, અને સાથે સાથે સૌંદર્યતા જોવા મળે. મતલબ કે જે નૃત્ય કરનાર જે નૃત્યકારો છે એને સરસ મજાની વેશભૂષા ધારણ કરેલી હોય છે. તેના પરંપરાગત જે તે નૃત્યના જે વસ્ત્રો છે તેને ધારણ કરેલા હોય છે. બરાબર, ચહેરા પર અલગ અલગ પ્રકારની ચિત્રામણીઓ કરેલી હોય છે, મેકઅપ કરેલા હોય છે. એટલે નૃત્ય છે એ તાલ અને લય એની સાથે સાથે સૌંદર્યની પણ શું કરાવે છે? તો કે અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. નટરાજ વિશે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. બરાબર, જો અહીં સાઈડમાં તમને ફોટો આપેલો છે. બરાબર, આદિદેવ નટરાજ એને નૃત્યના દેવતા માનવામાં આવે છે. શા માટે? તો કે પહેલાં આ નૃત્ય છે એ માત્ર સ્વર્ગમાં જોવા મળતું. ક્યાં જોવા મળતું? સ્વર્ગની અંદર. પૃથ્વી પર ક્યાંય નૃત્ય હતું નહીં. તો પૃથ્વીના લોકોને નૃત્ય શીખવાડવા માટે આ જે નટરાજ જે છે એ સ્વર્ગમાંથી નૃત્યને ક્યાં લાવ્યા? પૃથ્વી ઉપર લાવ્યા. પૃથ્વી પર નૃત્ય શીખવાડવામાં સૌથી પહેલો ફાળો કોનો છે? નટરાજનો. ભગવાન નટરાજ જે છે એને પૃથ્વીના લોકોને નૃત્ય શીખવાડ્યું. એટલે આ ભગવાન નટરાજ છે એને નૃત્યના શું માનવામાં આવે છે? તો કે દેવતા માનવામાં આવે છે. બરાબર, હવે નૃત્યના ઘણા બધા ભારતના શાસ્ત્રીય નૃત્યના પ્રકાર છે. દાખલા તરીકે ભરતનાટ્યમ છે, બરાબર, પછી કુચીપુડી છે, કથકલી છે, ઓડિસી છે. બરાબર, હવે એમાંથી ક્રમ બાય ક્રમ, સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક પ્રકાર જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલાં આપણે વાત કરી નૃત્ય નામનો શબ્દ સંસ્કૃત ભાષાના નૃત નામના શબ્દ પરથી બન્યો છે. તાલ, લય અને સૌંદર્ય આ ત્રણની અનુભૂતિ શેમાં થાય છે? તો કે નૃત્યમાં થાય છે. નૃત્યના દેવતા કોને માનવામાં આવે છે? ભગવાન નટરાજને. કારણ કે સ્વર્ગમાંથી પૃથ્વી પર નૃત્યને લાવનાર તે પ્રથમ હતા. અને ત્યારબાદ જોઈએ છીએ આપણે નૃત્યના પ્રકારો. બરાબર, તો એમાં નૃત્યના પ્રકારો આપણે જોઈએ છીએ. તો એમાં સૌથી પહેલો પ્રકાર આપણે જોઈએ છીએ ભરતનાટ્યમ નૃત્ય. સૌથી પહેલાં ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો છે. આ મિત્રો વાક્ય ટીક કરજો. તમિલનાડુની અંદર તાંજોર નામનો જિલ્લો ભરતનાટ્યમનું આ ઉદ્ભવ સ્થાન છે. હવે જો મિત્રો ઉદ્ભવ સ્થાન એટલે એનો મતલબ એવો નહીં કે અત્યારે ભરતનાટ્યમ છે એ તાંજોરમાં જ જોવા મળે છે. અત્યારે મિત્રો ભરતનાટ્યમ ભારતના કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ રાજ્યમાં જોવા મળે છે. ભાવનગરની અંદર ભરતનાટ્યમના ક્લાસ ચાલતા હોય છે, એવું નથી. પણ જ્યારે ભરતનાટ્યમ નૃત્યની શરૂઆત થઈ, એની ઉત્પત્તિ થઈ, તો એ ક્યાંથી થઈ? તો કે એ તમિલનાડુના તાંજોર જિલ્લામાંથી થઈ. ભરતનાટ્યમ જે નૃત્ય છે એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તમિલનાડુના તાંજોર જિલ્લામાંથી થઈ. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોતો છે. ભરત મુનિ નામના એક નાટક લેખક હતા. એણે પુસ્તક લખ્યું છે નાટ્યશાસ્ત્ર નામનું. આ વાક્ય આખું ટીક કરજો. નંદિકેશ્વર નામના એક લેખક હતા. એણે પુસ્તક લખેલું છે અભિનવ દર્પણ. તો આ જે બે પુસ્તક છે, બરાબર, નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ, એ ભરતનાટ્યમના શું છે? આધાર ગ્રંથો છે. એટલે એનો મતલબ શું થાય કે કોઈ પણ નૃત્ય કરવામાં આવે ત્યારે એ નૃત્યની અંદર જે આખી કથાનું વર્ણન કરવામાં આવે એ કથા કોઈ પણ પુસ્તકમાંથી લીધેલી હોય. તો ભરતનાટ્યમમાં મોટાભાગે ભરતનાટ્યમ નૃત્ય ભજવાય છે. તો ભરતનાટ્યમ નૃત્યમાં જેટલી કથાઓ છે એ મોટા ભાગે એ કથાઓ આ બે પુસ્તકમાંથી લીધેલી હોય, બે નાટકોમાંથી લીધેલી હોય. કાં તો લીધેલી હોય નાટ્યશાસ્ત્રમાંથી અને કાં તો લીધેલી હોય અભિનવ દર્પણમાંથી.
બરાબર. એટલે આ બે જે નાટકો છે, આ બે પુસ્તકો છે, એ ભરતનાટ્યમના શું છે? આધાર સ્ત્રોતો છે. મોટાભાગે ભરતનાટ્યમ નૃત્ય ભજવાનું તો એની જે કથાનક છે એ મોટાભાગે બે પુસ્તકમાંથી લેવાનું. હવે ભરતનાટ્યમ નૃત્ય માટે પ્રખ્યાત નૃત્યકારો કયા કયા કે જે ભરતનાટ્યમ નૃત્ય સારામાં સારું જાણતા હતા, જેને આપણે સારામાં સારા નૃત્યકાર કહી શકીએ? તો પહેલું છે મૃણાલિની સારાભાઈ, બીજું છે ગોપીકૃષ્ણ, બરાબર. ઉપરાંત વૈજયંતી માલા અને હેમા માલિની, બરાબર. આ બધા જે છે એ સારામાં સારા શું છે? તો કે નૃત્યકાર છે, જે ભરતનાટ્યમ નૃત્ય સારામાં સારું જાણતા હતા. તો અહીંયા આગળ ભરતનાટ્યમ નૃત્ય થઈ જાય છે પૂરું. ફરીવાર ભરતનાટ્યમનો ઉદ્ભવ તો કે તમિલનાડુનો તાંજોર જિલ્લો. કયા બે ગ્રંથો એના આધાર સ્ત્રોત છે? તો કે ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ. પછી એના નૃત્યકારો, બરાબર, મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, બરાબર, વૈજયંતી માલા, હેમા માલિની વગેરે શું છે? એના નૃત્યકાર છે. તો પહેલો પ્રકાર થઈ ગયો અહીંયા પૂરો. હવે આપણે નૃત્યનો બીજો પ્રકાર જોઈએ, જેનું નામ છે કુચીપુડી નૃત્ય. આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ છે. આ વાક્ય ટીક કરજો મિત્રો. કુચીપુડી નૃત્યની રચના કઈ સદીમાં થઈ? તો તમને પ્રશ્ન પૂછાય તો તમારે શું લખવાનું છે કે આ નૃત્યની રચના 15મી સદીમાં થઈ છે. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતના નૃત્યની પાયાની મુદ્રા વણી લેવામાં આવી છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે સ્ત્રી સૌંદર્ય પર આધારિત નૃત્ય કયું છે? તો તમારે શું લખવાનું? કુચીપુડી. કુચીપુડી નૃત્ય છે એ સ્ત્રી અને પુરુષ એ બંને કરી શકે છે, બરાબર. આ નૃત્ય જે છે એમાં સ્ત્રીઓ છે સરસ મજાની વેશભૂષા ધારણ કરે છે, એટલે કીધું છે કે સ્ત્રી સૌંદર્ય પર આધારિત છે, બરાબર. અને ભારતની અન્ય નૃત્યની જે પાયાની મુદ્રાઓ છે એ બધી આમાં વણી લેવામાં આવી છે. મતલબ કે જૂના સમયના, બરાબર, જે ઘણા બધા જે સાદા છે નૃત્યો, બરાબર, એના જે સ્ટેપ, એની જે મુદ્રાઓ છે, મુદ્રાઓનો મતલબ ખરેખર એક પ્રકારના સ્ટેપ થાય, એ બધા સ્ટેપો જે છે એ કુચીપુડીની અંદર લઈ લેવામાં આવ્યા છે, એવું અહીંયા આપણને કહેવા માગે છે. હવે આ નૃત્ય ક્યાં પ્રચલિત છે? તો કે આ નૃત્ય આંધ્રપ્રદેશમાં વિશેષ પ્રચલિત છે, બરાબર. પહેલું હતું ભરતનાટ્યમ, જે ક્યાં હતું? તમિલનાડુનો તાંજોર જિલ્લો. આ બીજું નૃત્ય છે કુચીપુડી, કઈ જગ્યાએ છે? તો કે આંધ્રપ્રદેશની અંદર. એના નૃત્યકારો કયા કયા? ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ, આ બધા એના શું છે? સારા સારા નૃત્યકારો છે, બરાબર. તો ફરીવાર રિવિઝન કરીએ. કુચીપુડી નૃત્ય છે એની શરૂઆત ક્યારે થઈ? તો કે 15મી સદીમાં થઈ. સ્ત્રી સૌંદર્ય પર આધારિત છે, સ્ત્રી પુરુષો બંને કરી શકે છે. ભારતના પ્રાચીન નૃત્યની જે સ્ટેપ હતા, બરાબર, જે એની મુદ્રાઓ હતી, એનો સમાવેશ કુચીપુડીની અંદર કરી લેવામાં આવ્યો છે. કયા રાજ્યમાં પ્રખ્યાત છે? તો કે આંધ્રપ્રદેશની અંદર. અને એના સારા સારા નૃત્યકારો કયા કયા? તો કે ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી વગેરે, શોભા નાયડુ વગેરે, આ બધાના સારા સારા શું છે? નૃત્યકારો છે. તો અહીંયા આગળ બીજો પ્રકાર છે એ થઈ જાય છે પૂરો. હવે પ્રકાર નંબર જોઈએ આપણે 3, કથકલી નૃત્ય, બરાબર. સૌથી પહેલું કયા રાજ્યમાં પ્રખ્યાત છે? તો કે કથકલી નૃત્ય છે એ કેરેલા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે, બરાબર. સૌથી પહેલું હતું ભરતનાટ્યમ, તમિલનાડુનો તાંજોર જિલ્લો. બીજું હતું જેના વિશે આપણે જોયું એ કુચીપુડી નૃત્ય, કયું રાજ્ય હતું? તો કે આંધ્રપ્રદેશ. ત્રીજું જે છે કથકલી, કયું રાજ્ય? તો કે કેરેલા. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્ય, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાતા. હવે જો અહીંયા આપણને એવું કીધું છે કે અહીંયા કથકલી એ નૃત્યનું નામ છે, પણ પ્રાચીન સમયમાં કથકલી નામનો શબ્દ કોના માટે વાપરવામાં આવતો? તો કે પ્રાચીન સમયમાં જે પૌરાણિક પ્રાચીન મહાકાવ્ય હતા, મહાભારતના અમુક પ્રસંગો, સંસ્કૃત ભાષા હોય કે મલયાલમ ભાષાના અમુક નાટકો, તો આ બધા જે નાટકો છે, મહાભારતના અમુક પ્રસંગો છે જે નાટક સ્વરૂપે સ્ટેજ ઉપર ભજવાતા, તો આવા બધા નાટકો છે ને, એ નાટકો માટે કથકલી નામનો શબ્દ ઉપયોગમાં લેવામાં આવતો,
સમજાય છે મિત્રો? શું કહેવા માગે છે કે અહીંયા આપણે કથકલી નૃત્ય ભણીએ છીએ, પણ પ્રાચીન સમયમાં કથકલી શબ્દ શેના માટે ઉપયોગમાં આવતો? તો કે મહાભારત, સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો, પૌરાણિક મહાકાવ્યમાંથી લીધેલા પ્રસંગો, આ બધા માટે કથકલી શબ્દ ઉપયોગમાં આવતો. મતલબ કે આ બધામાંથી જે નાટકો બનાવવામાં આવતા, બરાબર, એ નાટકો માટે કથકલી શબ્દનો ઉપયોગ થતો હતો. કથકલીની વેશભૂષામાં સુંદર ઘેરદાર કપડાવાળી હોય છે. તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પર વિશિષ્ટ પ્રકારનું ચિત્રામણ કરવું પડે છે. કથકલી નૃત્ય કરનાર જે પાત્રો છે એ સરસ મજાના સુંદર કપડાં પહેરે છે અને એના પાત્રને ઓળખવા માટે ચહેરા પર વિશિષ્ટ પ્રકારની ચિત્રામણી કરવામાં આવે છે. જે પાત્ર હોય એને જે પાત્ર ભજવું હોય તો એ પાત્રને લગતી ચહેરા પર શું કરવામાં આવે? ચિત્રામણી કરવામાં આવે. માનો કે કોઈ ભગવાનનું પાત્ર ભજવતા હોય, બરાબર, માનો કે શંકર ભગવાનનું પાત્ર ભજવતા હોય, બરાબર, અથવા તો કૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવતા હોય, અથવા રામાયણ કે મહાભારતનું કોઈ પણ પાત્ર ભજવતા હોય, તો ઓરિજિનલ પાત્રનો ચહેરો જે હોય ને એની જેવો ચહેરો પોતાનો બતાવવા માટે ચહેરા પર વિશિષ્ટ પ્રકારની ચિત્રામણીઓ કરવામાં આવે છે. એવો વિશિષ્ટ પ્રકારનો એવો મેકઅપ કરવામાં આવે છે. આ નૃત્યમાં નટ જે છે કલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચના પડદા પાછળ આવીને પોતાની સંગીતની ઓળખ આપીને 3 લોકના પાત્રોને ચહેરાના હાવભાવ દ્વારા અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. બરાબર, નટ એટલે એક પાત્રનું નામ છે. એક વ્યક્તિ હોય છે એ નટ બનેલો હોય છે. નટ એ શું છે? પાત્રનું નામ છે. જ્યારે કથકલી નૃત્ય શરૂ થાય એટલે જે વ્યક્તિ આ નટ બન્યો હોય ને એ સૌથી પહેલાં ક્યાં આવે છે? તો કે સ્ટેજ ઉપર આવે છે. સ્ટેજ ઉપર એક તેલનો પ્રગટાવેલો માત્ર દીવાનો પ્રકાશ હોય છે, બીજો એક પ્રકાશ હોતો નથી. અને સંગીત સાથે, બરાબર, મતલબ કે ગાતા ગાતા જે દેવતાઓ છે દેવતાઓને યાદ કરીને અને પોતે જે છે આ નૃત્યની શું કરાવે છે? શરૂઆત કરાવે છે. મતલબ કે પ્રાર્થના કરે છે દેવતાઓને. આ રીતે આખું નૃત્ય શરૂ થાય. કથકલી નૃત્ય જ્યારે શરૂ થાય ત્યારે નટ નામનું એક પાત્ર હોય છે, એક વ્યક્તિ નટ બનેલો હોય છે. તે સ્ટેજ ઉપર આવે છે, માત્ર દીવાના પ્રકાશમાં સ્ટેજ ઉપર ઊભો રહે છે, 3 લોકોના દેવતાઓ છે એને યાદ કરે છે. એટલે એ એવી પ્રાર્થના કરે છે, એનો કહેવાનો મતલબ એવો હોય છે કે અમે ભલે નૃત્યના કૃત્રિમ પાત્રો છીએ પણ એ સજીવન કરો. મતલબ કે અમારામાં ઓરિજિનલ એ પાત્ર હોય એવી અમને તાકાત આપો, એવી કલા વ્યક્ત કરવાની અમને તાકાત આપો કે જેથી કરીને જોવાળા લોકોને અમે પાત્રો ઓરિજિનલ લાગીએ. એના માટેની પ્રાર્થના કરે છે, બરાબર. અને એનાથી એ પોતાની ઓળખ આપી અને નૃત્યની શું થાય છે? આ ઘટનાથી શરૂઆત થાય છે. હવે આગળ જોઈએ આપણે. કેરેલાના કવિ શ્રી વલ્લથોડ, બરાબર, કલામંડલમ કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરે જે છે એને દેશ વિદેશમાં આ નૃત્યની નામના મેળવી છે. બરાબર, તો આ જે છે એ કથકલી નૃત્યના શું છે? નૃત્યકારોના નામ છે. તો આ વ્યક્તિઓ છે આ દક્ષિણ ભારતના નામ છે. તમને કેવા લાગે? વિચિત્ર લાગે. બરાબર, દક્ષિણ ભારતના નામ છે એટલે આપણને થોડા કેવા લાગશે? વિચિત્ર લાગશે. પણ આ જે છે એ નૃત્યકારોના શું છે? નામ છે. જેણે કથકલી જે નૃત્ય છે એને દેશ અને વિદેશમાં નામના મેળવવામાં શું આપ્યો છે? ફાળો આપ્યો છે. તો કથકલી નૃત્ય પૂરું થાય છે. ફરીવાર આપણે કથકલી નૃત્ય છે તેનું રિવિઝન કરી લઈએ. કથકલી નૃત્ય કયા રાજ્યમાં પ્રચલિત છે? તો કે કેરેલામાં પ્રચલિત છે. પ્રાચીન સમયમાં મહાકાવ્યમાંથી ભજવાતા નાટકો, સંસ્કૃત અને મલયાલમ મિશ્રિત નાટકો, આ નાટકો માટે કયો શબ્દ વપરાતો? કથકલી શબ્દ વપરાતો. કથકલી નૃત્યમાં વેશભૂષા સરસ મજાની સુંદર હોય છે, બરાબર. અને પાત્રને ઓળખવા માટે ચહેરામાં શું કરવામાં આવે છે? તો કે ચિત્રામણી કરવામાં આવે છે. નટ નામનું પાત્ર એક વ્યક્તિ હોય છે, માથામાં મુંગટ પહેરી અને સ્ટેજ ઉપર આવે છે. દીવાના પ્રકાશથી પ્રકાશિત સ્ટેજ ઉપર, બરાબર, તે પોતાની ગાતા ગાતા સંગીતની ઓળખ આપે છે અને જે ભગવાન છે, બરાબર, એની સ્તુતિ કરે છે અને ત્યાંથી આ નૃત્યની શરૂઆત થાય છે. નૃત્યકારોના નામ, બરાબર, કવિ શ્રી વલ્લથોડ, કલામંડલમ કૃષ્ણપ્રસાદ અને શિવારમન, બરાબર. આ જે છે નૃત્યકારોના શું છે? નામ છે. તો અહીંયા આગળ જે કથકલી નૃત્ય છે એની ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. હવે આવે છે કથક નૃત્ય. તો મિત્રો, કથક નૃત્ય છે એની સાથે એક પંક્તિ સંકળાયેલી છે. આ પંક્તિ જે છે એ ટીક કરજો. કથન કરે સો કથક કહાવે. કથન
કરે એટલે કે નાચવું, સો એટલે કે અને, કથક એટલે કે કથા, કહાવે એટલે કેવી. આ આખા વાક્યનો મતલબ થાય નાચતા નાચતા કથા કેવી. બરાબર. આ નૃત્યની અંદર કોઈ પણ એક આખું નાટક પસંદ કરવામાં આવે, કોઈ પણ એક આખી કથા જે છે પસંદ કરવામાં આવે છે, અને નૃત્ય કરતાં કરતાં આખી કથા શું થાય છે, રજૂ થાય છે. એટલે આ સાથે એક વાક્ય સંકળાયેલું છે, કથન કરે સો કથક કહાવે, નાચતા નાચતા કથા કેવી. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કર્તક નૃત્યો વૈષ્ણવ સંપ્રદાયની સુંદર ભક્તિ સાથે ભારતમાં વિકાસ પામ્યો હતો. જો અહીંયા શું કીધું છે, મહાભારતની અંદર ગોપી અને કૃષ્ણના જે નૃત્યો છે, બરાબર, એ જે આખી કથા છે ને એને આધારિત આ નૃત્યોમાં કથા લેવામાં આવે છે. મતલબ તમને ટૂંકમાં કહું ને તો કથક નૃત્યની અંદર જે કૃષ્ણ ભગવાન છે અને ગોપી છે, બરાબર, એની સાથેના જે નૃત્યો છે, રાસલીલા છે, એ ટૂંકમાં આ નૃત્યની અંદર રજૂ કરવામાં આવે છે. મહાભારતમાં જે શ્રી કૃષ્ણ ગોપીના જે નૃત્યો છે, બરાબર, એને આધારિત જે બાબતો છે એ આ કથક નૃત્યની અંદર લેવામાં આવે છે, એવું આપણને સમજાવવા માંગે છે. બરાબર. વૈષ્ણવ નામનો આખો સંપ્રદાય, વૈષ્ણવ ધર્મ છે. તો વૈષ્ણવ ધર્મની જ્યારે શરૂઆત થઈને, આ સંપ્રદાય જ્યારે શરૂઆત થઈને, એની સાથે સાથે આ કથક નૃત્યની શરૂઆત થઈ. કારણ કે વૈષ્ણવ એટલે મૂળ એમાં તો શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન, જ્યારે વૈષ્ણવ સંપ્રદાય એટલે મુખ્યત્વે કોને માને છે, કૃષ્ણ ભગવાનને. તો આ કથક નૃત્યની અંદર પણ મહત્ત્વ કોનું છે, મોટાભાગે નૃત્યમાં કોનો મહિમા બતાવવામાં આવે છે, તો કે ગોપી અને કૃષ્ણ, મતલબ કે કૃષ્ણ ભગવાન. એટલા માટે કીધું છે કે વૈષ્ણવ સંપ્રદાય જે છે એ જ્યારે શરૂ થયો ત્યારે સાથે સાથે આ કથક નૃત્યની શું થઈ, શરૂઆત થઈ. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું, આ નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. જો અહીંયા આપણને એક નૃત્યનું સ્ટેપ આપ્યું છે કે કથક નૃત્યમાં એક સ્ટેપ એવું આવે છે કે જેમાં એક પગ પર ઊભા રહીને ગોળ ગોળ ફરવાનું હોય છે. બરાબર. મતલબ કે આપણને એની વિશેષતા આપેલી, તમને ખ્યાલ આવે કે કદાચ કોઈ વાર તમે કોઈ નૃત્ય જોતા હોય ને જો વચ્ચે આવું સ્ટેપ આવે કે એક પગ ઉપર ઊભા રહીને ગોળ ગોળ ફરે છે, તો તમારે સમજવાનું કે કયું નૃત્ય છે, તો કે કથક નૃત્ય છે. આ નૃત્યમાં સ્ત્રીઓ છે એ ચૂડીદાર પાયજામો પહેરે છે અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. બરાબર. આ નૃત્યની વિશેષતા શું છે, તો કે ચૂડીદાર પાયજામો અને ઘેરવાળું વસ્ત્ર એ આ નૃત્યની શું છે, તો કે વિશેષતા છે. તમને ખાલી એવું પૂછાય કે ભાઈ કથક નૃત્ય જે છે એનો પહેરવેશ જણાવો, બરાબર, એની વેશભૂષા જણાવો, તો તમારે આ લખવાનું. એના નૃત્યકારો કયા કયા, તો કે બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા, આ બધા શું છે, એના નૃત્યકારો છે. તો અહીંયા આગળ કથક નૃત્ય થઈ જાય છે પૂરું. ફરીવાર મિત્રો આપણે કથક નૃત્ય યાદ કરી લઈએ. કથક નૃત્ય સાથે કઈ પંક્તિ જોડાયેલી છે, કથન કરે સો કથક કહાવે. બરાબર. પછીનું વાક્ય, મહાભારતમાં કૃષ્ણ અને ગોપીના જે પ્રસંગો છે, જે નૃત્ય છે, એના આધારિત આ નૃત્ય તૈયાર કરવામાં આવે છે. એટલે આ નૃત્યની શરૂઆત ક્યારે થઈ, તો કે વૈષ્ણવ સંપ્રદાયની જ્યારે શરૂઆત થઈ ત્યારે સાથે સાથે આ નૃત્યની શું થઈ, શરૂઆત થઈ. આ નૃત્યમાં એક પગ ઉપર ગોળ ગોળ ફરવું, બરાબર, તે આ નૃત્યનું શું છે, એક સ્ટેપ છે. આ નૃત્યમાં વેશભૂષા કઈ છે, તો કે ચૂડીદાર પાયજામો અને ઘેરવાળું વસ્ત્ર. અને પછી એના નૃત્યકારો, બરાબર, બિરજુ મહારાજ છે, સિતારા દેવી છે, કુમુદની લાખિયા છે, વગેરે શું છે, આના નૃત્યકારો છે. મણિપુરી નૃત્ય, બરાબર, છેલ્લામાં છેલ્લું આપણું નૃત્યનો પ્રકાર. મણિપુરી નૃત્ય આપણે ભણીએ એટલે આપણી નૃત્ય કલા થઈ જાય પૂરી. મણિપુરી નૃત્ય, મણિપુરની પ્રજા દરેક ઉત્સવ અને પ્રસંગે નૃત્ય કરે છે. મણિપુર નામનું આપણું ભારતનું રાજ્ય, તો આપણું મણિપુર નામનું ભારતનું રાજ્ય છે એની પ્રજા અમુક તહેવારે, પોતાના અમુક પ્રસંગે, પોતાના જે અમુક સામાજિક પ્રસંગ આવતા એ પ્રસંગે જે નૃત્ય કરે છે, તો એ પોતાના રાજ્યના નામ ઉપરથી એ નૃત્યનું નામ આપણે શું રાખી દીધું છે, મણિપુરી નૃત્ય. મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે કૃષ્ણની બાળ અને રાસલીલા પર આધારિત છે. જો અહીંયા એવું કીધું છે, બરાબર, તમને મણિપુરી નૃત્યનો જો ફોટો આપેલો છે, ઉપર તમે ફોટામાં જોઈ શકો છો કે એના જે નૃત્યકારો છે એ વેશભૂષા તરીકે આવા વસ્ત્રોનો ઉપયોગ કરે છે. મણિપુરી નૃત્યમાં મુખ્યત્વે કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા ત્યારે એની બાળપણની લીલા એ દર્શાવવામાં આવે છે, અને બીજું ગોપી સાથેની જે એની રાસલીલા છે એ દર્શાવવામાં આવે છે.
હવે આ ખાસ ટીક કરજો, મણિપુરી નૃત્યના પ્રકાર કેટલા છે? 2. બરાબર. કયા કયા? તો કે લાસ્ય અને તાંડવ. આ મણિપુરી નૃત્યના શું છે? 2 પ્રકારો છે, એ ખાસ ટીક કરજો. આ નૃત્ય વખતે રેશમનું બ્લાઉઝ પહેરી કમર પર પટ્ટો બાંધવામાં આવે છે અને ઘેરદાર લીલા રંગનો ચણિયો, જેને કુમીન કહેવામાં આવે છે. જો એની વેશભૂષા, બરાબર, તમને એમ પૂછાય, બરાબર, શોર્ટ ક્વેશ્ચનમાં કે ભાઈ મણિપુરી નૃત્યની વેશભૂષા શું છે? તો વેશભૂષામાં શું કીધું છે? રેશમનું બ્લાઉઝ પહેરવામાં આવે છે, કમર ઉપર પટ્ટો બાંધવામાં આવે છે, બરાબર, અને નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરવામાં આવે છે, બરાબર છે, જેને કુમીન કહેવાય છે. ઘેરદાર લીલા રંગનો ચણિયો, જેને શું કહેવાય છે? કુમીન કહેવામાં આવે છે, બરાબર. હવે એના નૃત્યકારો કયા કયા? તો અહીંયા જો થોડાક નામ અઘરા છે. ગુરુ આમોબીસિંગ આતોમ્બોસિંગ. જો તમને હસવો ના આવશે, જોજો ફરીવાર. ગુરુ આમોબીસિંગ આતોમ્બોસિંગ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા, બરાબર. આ બધા એના શું છે? સારા સારા નૃત્યકારો છે કે જે મણિપુરી નૃત્ય છે એ સારામાં સારી રીતે તૈયાર કરે છે, મતલબ કે મણિપુરી નૃત્ય સારામાં સારી રીતે ભજવી શકે છે, બરાબર. સૌથી પહેલાં આપણે ફરીવાર રિવિઝન કરી નાખીએ. મણિપુરી નૃત્ય તો કે મણિપુર રાજ્યની પ્રજા પોતાના કોઈ તહેવાર કે ઉત્સવમાં આ નૃત્ય જે છે એ કરે છે, એટલે એને મણિપુરી નૃત્ય કહેવાય છે. મુખ્યત્વેમાં કૃષ્ણ ભગવાનની બાળલીલા અને રાસલીલા દર્શાવવામાં આવે છે. મણિપુરી નૃત્યના પ્રકાર 2 છે, પહેલું લાસ્ય અને બીજું છે તાંડવ. પછી સિદ્ધિની વેશભૂષા, બરાબર, રેશમનું બ્લાઉઝ, કમર ઉપર પટ્ટો અને નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો, જેને કુમીન કહેવામાં આવે છે. પછી એના નૃત્યકારો, બરાબર, આમોબીસિંગ આતોમ્બોસિંગ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી અને નિર્મલ મહેતા. તો આ નૃત્યના જે આપણા જે 5 પ્રકારો છે એ 5 પ્રકારો પૂરા થઈ જાય છે, બરાબર. નૃત્યકલા પૂછાય તો નૃત્યનું પહેલાં કોમન માહિતી લખવાની, પછી નૃત્યમાં ભરતનાટ્યમ બીજો પ્રકાર, પહેલો પ્રકાર, બીજો પ્રકાર છે કુચીપુડી નૃત્ય, ત્રીજો પ્રકાર છે કથકલી, ચોથું છે કથક અને 5મું છેલ્લું છે મણિપુરી. તો આ 5 નૃત્યના પ્રકારો છે, એ પ્રકારો પૂરા થાય છે અને નૃત્યકલા જે છે એ આખી નૃત્યકલા આપણે અહીંયા પૂરી કરી. એની પછીની આપણે કલા જોઈએ છીએ જેનું નામ છે નાટ્યકલા. તો મિત્રો, પ્રાચીન સમયમાં મનોરંજન તરીકે નાટકનો ઉપયોગ થતો હતો, કારણ કે આપણે આગળ જ ભણી ગયા કે પ્રાચીન સમયમાં મનોરંજન માટેનું બીજું કોઈ સાધન હતું નહીં. ત્યારે અલગ અલગ પ્રકારના નાટકો, મહાભારત હોય, રામાયણ હોય, એનો કોઈ પ્રસંગ છે લઈ લેવામાં આવે, એની પરથી જે નાટ્યકારો છે એ નાટક તૈયાર કરે, સ્ટેજ ઉપર તે ભજવાય. તેમાં ઘણી જગ્યાએ ઘણા નાટકમાંથી મનોરંજન મળે. ઘણા નાટક એ હોય કે મનોરંજનની સાથે સાથે કંઈક શિક્ષણ પણ મળતું હોય, તો આવા નાટકો ભજવાતા, બરાબર. ઘણા બધા નાટકના જે લેખકો હતા એ નાટકો લખે અને પછી એમાંથી જે નાટકકારો છે એ નાટક વાંચીને પાત્રો અલગ અલગ તૈયાર કરે અને પછી એ નાટકો ભજવાતા. તો આવી જે સરસ મજાની જે નાટક કલા છે એ નાટક કલા વિશે આપણે હવે ચર્ચા કરવાના છે. તો હવે જોઈએ આપણે નાટ્યકલા. તો સૌપ્રથમ મનોરંજન સાથે સંસ્કાર એ ભારતની નાટક કલાની શું છે? વિશેષતા છે. મતલબ કે અત્યારે આપણે તમે મૂવી જોવા જાઓ છો, એક પ્રકારનું શું છે? નાટક જ છે. તમે અત્યારે થિયેટરમાં મૂવી જોવા જાઓ છો, એક પ્રકારનું નાટક જ છે. એમાં કંઈ હકીકત વસ્તુ કંઈ બતાવવામાં આવતી નથી. તો એમાં તમે જો તમને મનોરંજન મળે છે, ઘણીવાર કંઈક તમને ઉપદેશ, કંઈક પ્રેરણા મળતી હોય, કંઈક તમને શિક્ષણ મળતું હોય, કંઈક સંસ્કારો પણ આપવામાં આવતા હોય. તો પ્રાચીન સમયમાં પણ આપણું જે નાટક કલા છે એ મનોરંજન પણ આપતું અને સાથે સાથે સારા સંસ્કારો પણ એમાં આપવામાં આવતા. બરાબર. એ આપણા ભારતના નાટકોની શું હતી? વિશેષતા હતી. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર, રમૂજ વડે આનંદ પમાડતા વિદુષીની જોડી એ નાટકો ભારતની નાટ્યકલાની એક આગવી વિશેષતા બની રહે છે. બરાબર. નાટક શરૂ થાય એટલે નાટકની અંદર એક પાત્ર આવતું જેનું નામ છે વિદુષી. બરાબર. આવા 2 વ્યક્તિ હોય, વિદુષીઓની આખી જોડી હોય. બરાબર. જ્યારે તમે જો નાટકમાં વચ્ચે વચ્ચે ગેપ પડે, બરાબર, એક પાત્ર જે છે એ જાય બીજું પાત્ર આવે ત્યાં સુધી ઘણીવાર વચ્ચે ગેપ પડતો હોય, તો એ વચ્ચેના ગેપમાં આ જે વિદુષીઓ જે છે એ વચ્ચે વચ્ચે કંઈક એવું મનોરંજન લોકોને કરાવે, મતલબ કે લોકોનું ધ્યાન સ્થિર કેન્દ્રિત કરી રાખવા માટે, બરાબર, લોકોને ત્યાં ખેંચી રાખવા માટે, વચ્ચે ગેપ ન પડે એના માટે આ વિદુષીઓ બન્યા હોય, જે 2 વ્યક્તિ હોય, જે આખી જોડ હોય, તે લોકોને શું કરાવે છે? રંગમંચ ઉપર મનોરંજન આપે છે. બરાબર. એ વિદુષી નામનું એક પાત્ર હોય છે, બરાબર, જે ભારતમાં પ્રખ્યાત છે. હવે
ભરત મુનિ રચેલું નાટ્યશાસ્ત્ર આ કલા ક્ષેત્રે ખૂબ જ પ્રચલિત છે. જો મિત્રો અહીંયા આપણે આગળ ભણી ગયા હતા કે ઘણા બધા નૃત્ય પણ એવા છે, બરાબર, કે જે નૃત્ય જે છે એ આ નાટ્યશાસ્ત્રના પુસ્તકના આધારે બનાવેલા છે. તો અહીંયા નૃત્યકલા આ નાટ્યકલાની અંદર પણ મોટાભાગના નાટકો છે એનો મુખ્ય આધાર ગ્રંથ કયો હતો? નાટ્યશાસ્ત્ર. ભરત મુનિ નામના લેખકે જે નાટ્યશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું, તો આ જે નાટ્યશાસ્ત્ર નામનું પુસ્તક હતું એ મુખ્યત્વે શું હતું? આધાર. બરાબર, નાટકનું મુખ્ય શું હતું? આધાર. મોટાભાગના નાટકો છે ભજવાના એ મુખ્યત્વે કોના ઉપરથી લેવામાં આવ્યા? તો કે નાટ્યશાસ્ત્ર નામનું જે પુસ્તક છે, બરાબર, એ પુસ્તકમાંથી મોટાભાગના જે નાટકો છે લેવામાં આવેલા. ત્યાર પછી જોઈએ આપણે નાટ્યકલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે અબાલ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કલા છે. જો નાટ્યકલાની અંદર બે વસ્તુ આવે. એક તો નાટ્ય લેખન. પહેલાં તો નાટકકારો જે છે, નાટકના જે લેખકો છે, નાટકો લખે, એ લખેલા નાટકો ઉપરથી અલગ અલગ પાત્રો જે છે એ આખું નાટક તૈયાર કરે અને પછી એને સ્ટેજ ઉપર ભજવે. સ્ટેજ ઉપર ભજવવું એટલે કે મંચન, બરાબર. સ્ટેજને આપણે બીજા શબ્દમાં મંચ કહીએ છીએ. એટલે ટૂંકમાં આપણા ભારતની અંદર નાટકો લખવા, નાટકો ભજવા, અને એમાં પાછું તમે જો ત્રણ વસ્તુ જોવા મળે. તમે જ્યારે નાટક જોવા જાઓ ત્યારે તમને સાંભળવા મળે, નાટક જોવા મળે અને તમને અભિનય પણ જોવા મળે. આ ત્રિવેણી સંગમ છે. આ ત્રણ વસ્તુ તમે નાટકમાં જોડે. આ ત્રણ વસ્તુ દ્વારા અબાલ વૃદ્ધો જે છે, બરાબર, અબાલ વૃદ્ધો એટલે કે નાના બાળકોથી મોટા વ્યક્તિ સુધી, વૃદ્ધ વ્યક્તિ સુધી તમામ વ્યક્તિનું મનોરંજન આપવા માટેનું સાધન છે. અને સાથે સાથે કંઈક શિક્ષણ પણ મળે છે. એટલે અહીંયા કહેવામાં આવે છે કે ભાઈ નાટકો લખવા, ત્યારબાદ સ્ટેજ ઉપર નાટકો ભજવવા, અને જ્યારે નાટકો ભજવાય ત્યારે નાટકો આપણે સાંભળીએ છીએ, નાટકો આપણે જોઈએ છીએ, એનો અભિનય આપણે જોઈએ છીએ, અને એના દ્વારા આપણને નાનાથી માંડીને વૃદ્ધ વ્યક્તિ સુધી મનોરંજન અને શિક્ષણ આપણને મળે છે. એટલે મનોરંજન અને શિક્ષણ આપતું સાધન એટલે કે નાટ્યકલા. આ કલામાં તમામ કલાનો સમન્વય હોતા ભરત મુનિએ જણાવ્યું છે. ભરત મુનિ જે છે, બરાબર, જે નાટક લેખક છે, એને એવું કીધું છે કે નાટક કલા એટલે એમાં બધી કલા આવી જાય. નાટકમાં વચ્ચે ગાવાનું આવે તો સંગીત કલા આવી ગઈ. નાટકના નૃત્યો સરસ મજાની વેશભૂષા ધારણ કરી હોય જેમાં ભરત કલા હોય, બરાબર, જેમાં રેશમ કલા આવી જાય, બરાબર. પછી નાટકમાં વચ્ચે વચ્ચે ક્યાંક વગાડવાનું આવે તો એમાં સંગીત કલા આવી જાય, બરાબર. નાટકમાં વચ્ચે વચ્ચે ક્યાંક નાચવાનું આવે તો એમાં નૃત્ય કલા આવી જાય. એટલે નાટક એક એવી કલા છે કે ભરતને શું કીધું છે કે બધી કલાનો શું છે? સંયોગ છે. બધી કલાનો શું છે? સમૂહ છે. એના માટે એક વાક્ય કીધું છે, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી જે નાટ્યકલામાં ન હોય. ટૂંકમાં તમારે કેટલા શબ્દ યાદ રાખવાના? શાસ્ત્ર, પછી બીજું શિલ્પ, વિદ્યા અને કર્મ. શાસ્ત્ર, શિલ્પ, વિદ્યા અને કર્મ. એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ કર્મ નથી કે એવી કોઈ વિદ્યા નથી કે જેનો સમાવેશ નાટક કલામાં થતો ન હોય. મતલબ કે નાટક કલા છે એ બધી કલાનો શું છે? સંયોગ છે. હવે ભરત મુનિ રચિત પ્રથમ નાટક જે છે નું કથાનક દેવાસુર સંગ્રામ. ટીક કરો. ભરત મુનિએ જે રચેલું પહેલું નાટક હતું જે ભજવાનું, જેનું નામ શું હતું? દેવાસુર સંગ્રામ. આ ટીક કરજો. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણવાર, ઉરુભંગ અને દૂતવાક્ય જેવા નાટકનો વારસો આપેલો છે. આ ટીક કરો. બરાબર, કે ભાઈ સંસ્કૃત ભાષામાં ભાસ નામના એક વ્યક્તિ હતા જેણે ટોટલ 13 નાટકો લખેલા. બરાબર, ભાસ નામના મહાકવિ જે છે એને કેટલા નાટકો લખેલા? 13. એમાં મહાભારત ઉપર ઘણા બધા નાટક આધારિત હતા. મહાભારતના અમુક પ્રસંગોમાંથી ઘણા બધા નાટકો એને લખેલા. કયા કયા? તો કે એમાં ઉદાહરણ અમુક આપ્યા છે. ઉરુભંગ છે, દૂતવાક્યમ છે, કર્ણભાર છે વગેરે. મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ અને માલવિકાગ્નિમિત્રમ આ નાટકો સૌથી જાણીતા છે. હવે તમારે કાલિદાસ વિશે યાદ રાખવાનું. તો કાલિદાસના કેટલા નાટકો? 3. બરાબર, પહેલું છે જે કાલિદાસનું શ્રેષ્ઠ નાટક હતું અભિજ્ઞાન શાકુંતલમ. કાલિદાસનું પ્રથમ પંક્તિનું નાટક કહી શકાય, શ્રેષ્ઠ નાટક કહી શકાય. બરાબર. બીજું છે વિક્રમોર્વશિયમ અને ત્રીજું છે માલવિકાગ્નિમિત્રમ. આ કાલિદાસના 3 નાટકો છે. એની પછી આગળ
આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટક કલા ક્ષેત્રે અન્ય નાટકકારો થયા, તેને સંસ્કૃત ભાષાને કેવી બનાવી? સમૃદ્ધ. મતલબ કે સંસ્કૃત જે નાટકની કલા છે એને કેવી બનાવી? સમૃદ્ધ બનાવી. તો આ સંસ્કૃત ભાષા વિશે પૂરું થઈ ગયું. બરાબર. હવે આપણે ગુજરાતીની વાત આગળ કરીએ. તો પહેલાં આપણે આટલી બાબતનું રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં મનોરંજન સાથે સંસ્કાર અને શિક્ષણ એ આપણા નાટક કલાની શું છે? વિશેષતા છે. નાટક કલાની અંદર વિદુષી નામનું પાત્ર આવે છે, તેમાં બે વ્યક્તિ વિદુષી બને છે, વિદુષીની જોડ હોય છે, જે વચ્ચે વચ્ચે નાટકમાં શું આપે છે? મનોરંજન આપે છે. પછી કીધું છે કે નાટક કલા, નાટકો લખવા, નાટકોને સ્ટેજ ઉપર ભજવવા, આના દ્વારા ત્રણ વસ્તુ, નાટકો સાંભળવા, નાટકો જોવા, નાટકોનો અભિનય જોવા, ત્રિવેણી સંગમ દ્વારા નાના બાળકોથી વૃદ્ધ વ્યક્તિ તમામ લોકોને મનોરંજન અને શિક્ષણ આપવા માટેનું નાટક એ શું છે? એ સાધન છે. બરાબર. અને ભરતમુનિએ શું કીધું છે? નાટક કલા એટલે બધી કલાનો સંયોગ. એટલે એને શું કીધું છે કે ભાઈ નાટક કલા એટલે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ કર્મ નથી, કે એવું કોઈ વિદ્યા નથી કે જેનો સમાવેશ નાટક કલામાં ન હોય. એના માટે એક આ વાક્ય એણે કીધું છે. ત્યાર પછી હવે નાટકકારો વિશે વાત કરવાની. પહેલાં ભાસ વિશે વાત કરવાની, પછી કાલિદાસ વિશે વાત કરવાની. ભાસ ટોટલ જે છે એ પ્રથમ પંક્તિના નાટક લેખક હતા. એણે મહાભારત ઉપર કયા કયા નાટકો લખ્યા તેનું ઉદાહરણ આપવાનું. કર્ણભાર, ગુરુભંગ, દૂતવાક્યમ. પછી કાલિદાસની વાત કરવાની, એના 3 નાટકોની વાત કરવાની: અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ અને છેલ્લેનું નાટક છે માલવિકાગ્નિ મિત્રમ. બરાબર. હવે ગુજરાતીમાં જોઈએ તો ગુજરાતીની અંદર નાટક કલામાં મોખરે નામ ગણાય જયશંકર સુંદરી. એનો તમે ફોટો જોઈ શકો છો. બરાબર. સુંદરી જે છે એને એક ઉપનામ આપવામાં આવેલું છે, કારણ કે મોટાભાગે આ વ્યક્તિ છે ને એ નાટકની અંદર સ્ત્રીનું પાત્ર ભજવતા. બરાબર. આ જયશંકર છે એ નાટકની અંદર કયું પાત્ર ભજવતા? સ્ત્રી. અને એ એટલું સ્ત્રીનું પાત્ર સરસ મજાનું ભજવે કે તમને એમ જ લાગે કે આ પુરુષ નથી, આ રિયલમાં સ્ત્રી જ છે. એટલા બધા પાત્રમાં ગળાડૂબ થઈ જતા, સરસ મજાનો વેશભૂષા ધારણ કરતા, ઓરિજિનલ સ્ત્રી જ લાગે. એટલે એનું નામ ઉપનામ પડી ગયું સુંદરી. એટલે એને જયશંકર પાછળ એનું ઉપનામ સુંદરી છે લગાડવામાં આવે છે. આ ઉપરાંત અમૃત નાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા વગેરેનો ગુજરાતની અંદર ગુજરાતી નાટકોની અંદર અમૂલ્ય ફાળો છે. બરાબર. તો આમાં તમારે ખાલી 3-4 નામ પાકા કરી નાખવાના અને પહેલું વાક્ય પાકું કરવાનું કે ગુજરાતી નાટકની અંદર સૌથી મોખરે નામ કોનું છે? તો જયશંકર સુંદરી. આટલું પાકું કરવાનું અને પછી તમારે 3-4 નાટકકારોને શું પાકા કરી નાખવાના? નામ. તો અહીંયા આગળ નાટ્યકલા જે છે એ નાટ્યકલાની વાત થઈ જાય છે પૂરી. બરાબર. તો નાટ્યકલા પૂરી થાય છે, એની પછીનો મુદ્દો આવશે ભવાઈ.